હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 6 આજે આપણે જોઈશું ઉદાહરણના દાખલા. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવા છે. સૌથી પહેલો દાખલો જોઈએ કે બળ F ઇઝ ઇક્વલ્સ ટુ 3 કેરેટ I પ્લસ 4 કેરેટ J માઇનસ 5 કેરેટ K એકમ અને સ્થાનાંતર D ઇક્વલ્સ ટુ 5 કેરેટ I પ્લસ 4 કેરેટ J પ્લસ 3 કેરેટ K એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા F ના D પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. F ના D પરના પ્રક્ષેપનું મૂલ્ય પણ શોધો. ઓકે, સૌથી પહેલા આપણી પાસે F અને D છે. પહેલા તો માનાંકમાં F લઈ લો, કારણ કે જ્યારે આપણે ખૂણો શોધવા જઈશું ત્યારે આપણી પાસે માનાંક હોવો જરૂરી છે. માનાંક એટલે ઘટકો ના વર્ગો નો સરવાળો નું વર્ગમૂળ. ઓકે, તો આનો વર્ગમૂળ થાય છે √ ઓફ 50 એકમ. એવી જ રીતે સદિશ D ઇઝ ઇક્વલ્સ ટુ √ ઓફ 5 નો વર્ગ, 4 નો વર્ગ, 3 નો વર્ગ, 50 એકમ. ઓકે, ખૂણો શોધવા માટે જરૂર પડશે સદિશ F ડોટ સદિશ D ની, જેથી આપણે એની પહેલા તૈયારી કરી શકીએ. 3 કેરેટ I પ્લસ 4 કેરેટ J માઇનસ 5 કેરેટ K ડોટ 5I પ્લસ 4J પ્લસ 3K ગુણાકાર લઈ લઈએ. 3 પંચા 15, ચોકું ચોકું 16, 5 તરી 15. તો માટે F ડોટ D ઇઝ ઇક્વલ્સ ટુ 15, 16, 15. બંને પ્લસ, એક પ્લસ એક માઇનસ, તો છેલ્લે માઇનસ. 15 15 કેન્સલ, 16. ઓકે, તો માટે સદિશ F ડોટ સદિશ D બરાબર માનાંકમાં સદિશ F સદિશ D cos થીટા. માટે cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ F ડોટ સદિશ D માનાંકમાં F D. F ઇન્ટુ D 16, સદિશ F નું મૂલ્ય 50, સદિશ D નું મૂલ્ય 50, ટોટલ 16 ભાગ્યા 50. તો માટે cos થીટાની કિંમત થાય છે 0.32. હવે તમારી પાસે જે લોગ ટેબલ હશે એમાં કદાચ cos ન આપેલું હોય તો શું કરશો? તો એ વખતે તમે sin થીટા 0.32 શોધી લેજો. કેટલો શોધશો? sin થીટા બરાબર 0.32, જેમાં થીટાની કિંમત 18 ડિગ્રી 40 મિનિટ મળશે. ઓકે, સાઇનમાં. તો જ્યારે cos શોધવો હોય ત્યારે આ થીટાને આપણે 90 ડિગ્રી એટલે કે 89 ડિગ્રી 60 મિનિટમાંથી બાદ કરીશું. અને જો તમારી પાસે cosનું ટેબલ છે તો આ જવાબ ડાયરેક્ટ આવશે, ઇઝ ઇક્વલ્સ ટુ 71 ડિગ્રી 20 મિનિટ્સ. ઓકે, આ આવશે આપણો જવાબ. હવે શું માંગ્યું છે સેકન્ડમાં? પ્રક્ષેપ. તો સદિશ F નો સદિશ D પરનો પ્રક્ષેપ. હવે શું કરશો તમે પ્રક્ષેપ માટે? તો F ને અહીંયા લઈ લો, તો થઈ જશે F cos થીટા. સદિશ F નો D પરનો પ્રક્ષેપ F cos થીટા છે, જ્યાં F ઇઝ ઇક્વલ્સ ટુ
√50 cos θ 0.32 આવી ગયા. ટોટલ આન્સર આવે 2.26. હવે cos θ નો એકમ નથી, f નો એકમ છે એટલે એ એકમ આપણે લખીશું, પરંતુ રકમમાં આપણને ખાલી એકમ શબ્દ જ આપેલો છે માટે, નહીં તો ન્યૂટન લખવું પડત. શું લખવું પડત? ન્યૂટન. પણ અહીંયા આપણને કોઈ એકમ આપેલા નથી, તો આપણી પાસે એકમ જ ખાલી લખવાનું રહેશે, ન્યૂટન લખવાની જરૂર નથી. સદિશ f, સદિશ d, f ડોટ d. પછી એ જ સૂત્ર cos θ ડાયરેક્ટ લખી શકો છો. f ડોટ d ડિવાઇડ બાય f d 16 √50 0.32. કોસનું ટેબલ છે તો થીટા સીધો મળશે 71 ડિગ્રી 20 મિનિટ. કોસનું ટેબલ નથી તો સાઇનમાં શોધો 0.32, જેમાં થીટા બરાબર 18 ડિગ્રી 40 મિનિટ મળશે. તો જ્યારે બી આપણે સાઇનમાંથી કોસમાં શોધવું હોય ત્યારે 90 માંથી માઇનસ કરીએ છીએ, તો 89 ડિગ્રી 60 મિનિટ એટલે કે 90 ડિગ્રી માંથી 18 ડિગ્રી 40 મિનિટ બાદ કરો. જો કોઈને આ કન્ટેન્ટમાં ખબર નથી પડી આ વિભાગમાં, તો એ લોકોને મેં ડિસ્ક્રિપ્શનની અંદર ખૂણાઓ શોધવા માટેનો એક વિડીયો છે તે મૂકેલો છે, તે પહેલાં જુઓ અને પછી આ જુઓ. ઓકે, તો આ હતો તમારા ઉદાહરણનો પહેલો દાખલો. લખી લો. ચલો હવે જોઈએ ઉદાહરણનો બીજો દાખલો. રકમ શું કહે છે? આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા હવાના અવરોધક બળની અસર હેઠળ પડે છે. મતલબ કે જ્યારે વાદળમાંથી ટીપું નીચે પડે છે ત્યારે જે હવા છે વાતાવરણની તે એની ગતિનો વિરોધ કરે છે શ્યાનતા બળથી. શ્યાનતા બળ 10મા ચેપ્ટરમાં આપણે જોઈશું કે જ્યારે પણ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, એમાં તમને ખબર પડી જશે કે ધારો કે એક નાનકડો પથ્થર લો, ગોળ કે છરો લો, એ છરાને પાણીમાં નાખો અને એ જ છરાને ગ્લિસરીનમાં નાખો, તમને તરત જ ગતિમાં ફરક દેખાશે. ગ્લિસરીનમાં તે ધીમો ધીમો આવશે, પાણીમાં ઝડપથી આવશે. તો હવા કરતાં પાણીમાં ધીમે આવશે, શૂન્યાવકાશ કરતાં હવામાં ધીમેથી આવશે. ધીમેથી આવવા પાછળનું કારણ છે કે તેની ગતિનો વિરોધ થાય છે, જેને અવરોધક બળ કહે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનું ટીપું, ઓકે મેં મિસ્ટેક કરી નાખી, 100 ગ્રામ લીધું. 1 ગ્રામ દળનું ટીપું, ઓકે 100 ગ્રામ તો બહુ મોટું થઈ જાય. એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે, તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. ટીપું હંમેશા મુક્ત પતન કરે, એટલા માટે એનો પ્રારંભિક વેગ 0 લીધેલ છે. તો એક ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શોધો, અને સેકન્ડ અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે તે પણ શોધો. ઓકે, ચલો સૌથી પહેલા તો 1 ગ્રામ 10⁻³ કિલોગ્રામ, 1 મીટર 1 કિલોમીટર 10³ મીટર. ઓકે, તો શું કહે છે કે ગુરુત્વાકર્ષણ થી નીચે આવે છે, ગુરુત્વાકર્ષણથી નીચે આવે છે માટે ગુરુત્વાકર્ષણ દ્વારા કરવું પડતું કાર્ય W = FD. F તરીકે mg, પૃથ્વી જે બળ લગાડે છે તે mg અને d તરીકે h. આને આપણે ગુરુત્વાકર્ષણ બળ હોવાથી Wg લખીશું, ગ્રેવિટી. 10⁻³ G10 H 10⁻³ mh અને G10 ટોટલ થાય છે 10⁻³
10 જૂલ. ઓકે, હવે બીજો પ્રશ્ન એવું કીધું છે કે હવાના અવરોધક બળ વડે કેટલું કાર્ય થશે, પણ એની કોઈ માહિતી નથી આપી કે કેટલા વેગથી છે કે હવાનો ગુણાંક શું છે, કોઈ જ માહિતી નથી. પણ આપણને એક વાતની ખબર છે કે કાર્ય ઉર્જા પ્રમેય, ગતિ ઉર્જામાં જેટલો ફેરફાર થશે તેટલું આપણે કાર્ય કરેલું હોવું જોઈએ. તો સૌથી પહેલાં જ્યારે પણ આવો પ્રશ્ન હોય ત્યારે ગતિ ઉર્જા મેળવી લેવી. ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ્સ ટુ કે માઇનસ K0 હાફ mv² માઇનસ હાફ mv0², 10⁻3 50નો વર્ગ 2500 v00 ડેલ્ટા કે 1.25 જૂલ. ઓકે, તો હવે આપણે વાપરીશું કાર્ય ઉર્જા પ્રમેય. શું થશે એનાથી મળીએ કે કાર્ય ઉર્જા પ્રમેય એટલે કે ડેલ્ટા કે બરાબર કુલ કાર્ય. કુલ કાર્ય અહીંયા કાર્યો બે પ્રકારે થાય છે, એક તો નીચે લાવવા માટેનું અને બીજો એની ગતિને વિરોધ થવા દેવાનું. લખેલું છે ગુરુત્વાકર્ષણ નીચે લાવવાનું કાર્ય કરે છે અને અવરોધક બળ તેની ગતિનો વિરોધ કરાવડાવે છે. આપણે બંનેનો સરવાળો આપીએ. ડેલ્ટા કે 1.25 10 WR બરાબર 1.25 ઓછા 10 માઇનસ 8.75 જે દર્શાવે છે કે કાર્ય એ ગુરુત્વાકર્ષણના કાર્ય કરતા વિરુદ્ધ છે. અવરોધક બળનું કાર્ય ગુરુત્વાકર્ષણ કરતા વિરુદ્ધ છે. ગુરુત્વાકર્ષણ નીચે લાવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે. ગુરુત્વાકર્ષણ બળ 10 જૂલ જેટલું કાર્ય કરે છે, પણ એના 10 જૂલમાંથી 8.75 જૂલ તો એને વિરોધ કરાવવામાં જ જતું રહે છે. તો વધે છે કેટલું? 1.25 જે આપણને અંતે મળે છે. ઓકે, તો આ છે તમારો ઉદાહરણનો બીજો દાખલો. લખી લો. ઉદાહરણ નંબર 3 શું કહે છે? એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટનનું બળ ગતિની વિરુદ્ધ દિશામાં છે. રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? અહીંયા જે શબ્દ વાપર્યો છે એ સમજો જલ્દી. એમને એવું કીધેલું છે કે સાયકલ 200 ન્યૂટન બળ લાગે છે તેના પર અને 10 મીટર અંતર ઘસડાઈને ઊભું રહે છે. ઓકે, આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ વાહન ઊભું રહે તો આપણે તેની ગતિની વિરુદ્ધમાં બળ લગાડવું પડે. મતલબ કે રસ્તો તેના પર ઘર્ષણ બળ લગાડે છે એને ઊભું રાખવા માટે, અને ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધમાં જ હોય છે એવું આપણે 5મા ચેપ્ટરમાં ભણેલા છીએ. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે રસ્તા દ્વારા લાગતું બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય છે, માટે તેમની વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થશે. કેટલો થશે? 180 ડિગ્રી. તો
રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય WR એટલે કે રોડ FD cos θ WR F 210 cos 180 cos 180 -1 -2000 जूल -2000 जूल જેટલું કાર્ય સાયકલ પર રસ્તા વડે થાય છે। બીજો સવાલ, સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય છે? એક સીધો છે કે ભાઈ જો રસ્તો સાયકલ પર બળ લગાડે તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે સાયકલ પણ રસ્તા પર બળ લગાડે। તો લખાય કે સાયકલ દ્વારા રસ્તા પર લાગતું બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી 200 ન્યૂટન છે। ઓકે બળ લગાડે છે પણ સાયકલના બળ લગાડવાથી રસ્તો ખસતો નથી, પણ રસ્તાનું સ્થાનાંતર D = 0 હોવાથી સાયકલ દ્વારા થતું કાર્ય સ્થાનાંતર 0 તો કાર્ય પણ WC = 0 થાય છે। મોસ્ટ ઇઝી ન્યુમેરિકલ। ઓકે લખી લો। ઉદાહરણ નંબર 4 શું કહે છે? લશ્કરી કવાયતમાં મિલિટરીમાં એક પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેમી જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે, એટલે કે સીધી ગોળી એક પાટિયા તરફ મારે છે। હવે એવું કહે છે કે બુલેટ તેના પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે બહાર નીકળે છે, મતલબ કે તે 90% ઉર્જા ગુમાવી દે છે। બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? ઓકે તો બહાર આવતી બુલેટ માટે ગતિ ઉર્જા kF એ પ્રારંભિક ગતિ ઉર્જાના 10% છે। લખ્યું છે કે 10% સાથે બહાર નીકળે છે, મતલબ કે 90% ગુમાવે છે। હાફ mvf² 10/100 mvi² 2 ગયા, mm ગયા, 0 ગયા, vf² બરાબર vi²/10 vf = vi/√10 vi કેટલા છે? 200 √10 63.2 મીટર પર સેકન્ડથી બહાર આવશે। કેટલી બહાર આવશે? 63.2 મીટર પર સેકન્ડથી તે બહાર આવશે। ઓકે પણ ધારો કે તમને એવું કીધું હોય કે તેની ઝડપમાં કેટલો ફેરફાર થશે, તો તમે શું કરો? ઓકે પ્રશ્ન કોઈ પણ રીતે પૂછી શકે છે, કોઈ પણ તે પ્રશ્ન પૂછી શકે છે। ત્યારે તમારે શું કરવાનું છે કે ગતિ ઉર્જા જે k છે
એ v² થઈ જાય. ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ્સ ટુ હાફ mv², તો k ચલે છે v², kf બાય ki. vf શરૂઆતની કિંમતને આપણે શું કરીશું? 100 આપી દઈશું. હવે વીએફ આપણે શોધવાના છે. કેએફ છેલ્લી ગતિ ઉર્જા કેટલી છે? તો કે 90% ઘુમાવે છે, માત્ર 10% વધે છે. વર્ગમૂળ કાઢો. $100 બાય √10 અહીંયા તમે શોધી શકો છો. તો આ તમને જે મળશે તે વીએફ મળશે. તો ફેરફાર કેટલો? ડેલ્ટા વીએફ અથવા તો ડેલ્ટા વી, વીએફ માઇનસ વીઆઈ. ઓકે, 100 ભાગ્યા √10 અરાઉન્ડ આના કરતાં અડધા આવશે, 31 પોઈન્ટ સમથિંગ આવશે. 31.6%. તેની બાદ બાકી લઈ લો. 31.6 ઓછા 100, 68.2% જેટલી તેના વેગનો ફેરફાર જોવા મળે છે. અને માઇનસ નિશાની દર્શાવે છે કે વેગમાં ઘટાડો થાય છે. ઓકે, તો આ છે તમારા ઉદાહરણનો ચોથો, અને આવી રીતે પણ પૂછાઈ શકે છે, તો એ પણ ધ્યાન રાખો. ઓકે, લખી નાખો. ઉદાહરણ નંબર 5 શું કહે છે? રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ખસેડે છે. તેની 10 મીટર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધી થયેલ કાર્ય શોધો. અહીંયા શું કહે છે કે એક બેન છે કે જે પોતાનું સામાન જે છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તે ખસેડે છે. આ ડી, આ એફ, 0, 50, 100, -50. ઓકે, ઉપરનું જે બળ છે તે સ્થાનાંતરની દિશામાં છે, એટલે કે ધન છે. નીચેનું બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધમાં છે. આપણે અહીંયા લખીએ છીએ 10 મીટર, અહીંયા લખીએ આપણે 20 મીટર. ઓકે, 10 મીટર, 20 મીટર. મીટરમાં, ન્યૂટનમાં, 10, 20. ઓકે, હવે એવું કહે છે કે 100 મીટર અંતર જે છે, 100 ન્યૂટન બળ જે છે તે 10 મીટર સુધી લાગે છે એક ધાર્યું. ઓકે, ત્યારબાદ 50 ન્યૂટન સુધી બળ ઘટતું જાય છે. આ રીતે. તો આ થયો આલેખ મહિલાનો. પણ ઘર્ષણ બળને એવી કોઈ થાકની માત્રા નથી હોતી. ઘર્ષણ બળ એક ધાર્યું લાગે છે અને તે 50 ન્યૂટન છે ફિક્સ. ક્યાં સુધી? જ્યાં સુધી પતરાની પેટી ખસે ત્યાં સુધી.
પતરાની પેટી ખસે છે 20 મીટર સુધી, તો 20 મીટર સુધી બળ લાગશે. ઓકે, હવે કાર્ય શોધવું છે, તો કાર્ય માટે આપણે શું કરીશું? કાર્ય માટે એક કામ કરીએ, આપણે આલેખનું ક્ષેત્રફળ લઈ લઈએ. એક, બે, ત્રણ વિભાગ. ઓકે, અને ઘર્ષણ બળ માટે આ જે વિભાગ છે આખો મહિલા વિભાગ છે, આ જે વિભાગ છે એ ઘર્ષણ છે. સ્થાનાંતર ધન બળ ધન મહિલા માટે, સ્થાનાંતર ધન બળ ઋણ ઘર્ષણ માટે. તો ઓકે, સૌથી પહેલા મહિલા દ્વારા થયેલ કાર્ય. ઓકે, નામ આપી દઈએ A, B, C, D, E, F, G, H. ઓકે, બધાને નામ આપી દીધા. તો આપણે અહીંયા 3 વિભાગના ક્ષેત્રફળ શોધવાના છે. 1, 2 અને 3. તો પહેલા લંબચોરસ OAB લંબચોરસ OAB નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCF નું ક્ષેત્રફળ, BCF નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ CDEF નું ક્ષેત્રફળ, લંબચોરસ CDEF નું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 ઓછા 0 100 ઓછા 0 એટલે કે 100 ગુણ્યા 10 પ્લસ ત્રિકોણ માટે 1/2 પાયો ગુણ્યા વેધ. આ પાયો કેટલાનો? 20 ઓછા 10 10. વેધ કેટલાનો? 100 ઓછા 50 પ્લસ આનું ક્ષેત્રફળ 20 ઓછા 10 50 ઓછા 0 આ થશે 1000 પ્લસ 1/2 10 50 પ્લસ 10 ગુણ્યા 50 500 1500 વત્તા 250 ટોટલ 1750 જૂલ મહિલા દ્વારા કાર્ય થશે અને એ 20 મીટર સુધી પતરાની પેટીને ખસેડશે. ઓકે, તો મહિલા દ્વારા કાર્ય શોધવું છે તો આલેખની મદદથી શોધવું પડશે અને આલેખની મદદથી ક્ષેત્રફળ આપણે લેવું પડે છે. ઓકે, કેમ ક્ષેત્રફળ લીધું? કારણ કે F × D બે અક્ષોનો ગુણાકાર એટલે કે કાર્ય, અને જ્યારે અક્ષોનો ગુણાકાર આવે છે ત્યારે ક્ષેત્રફળ શોધીએ છીએ. આવું 3જા ચેપ્ટરમાં ડિસ્કશન થયેલું. હવે ઘર્ષણ બળ દ્વારા કાર્ય. WR બરાબર લંબચોરસ ODGH GH નું ક્ષેત્રફળ કેટલું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ 20 આ -50 -1000 જૂલ જેટલું કાર્ય કરવું પડે
છે. લેટ મી ચેક કે કંઈ બીજું તો છે નહીં ને. ઓકે, બસ આટલું જ છે. ઓકે, તો આ રહ્યો તમારો ઉદાહરણનો 5મો દાખલો. લખી નાખો. ઉદાહરણ નંબર 6. શું કહે છે ઉદાહરણ 6? કે સમતલ સપાટી પર વીઆઈ બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો m ઇઝ ઇક્વલ્સ ટુ વી 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x ઇઝ ઇક્વલ્સ ટુ 0.10 મીટરથી x ઇઝ ઇક્વલ્સ ટુ 2.01 મીટર સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ એક્સના વ્યસ્ત પ્રમાણમાં છે. Fr ઇઝ ઇક્વલ્સ ટુ -k/x, જ્યાં 0.1 ઇઝ લેસ દેન x લેસ દેન 2.01 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ 0 ફોર x લેસ દેન 0.1 એન્ડ x ગ્રેટર દેન 2.01. એટલે કે 0.1 અને 2.01 ની વચ્ચે જ અવરોધક બળ લાગે છે, તેનાથી ઓછા કે વધતા માટે લાગતું નથી. k બરાબર 0.5 જૂલ આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ કેટલી હશે? ઓકે, હવે આપણે જોવાનું છે કે અહીંયા જે બળ છે એ કયું બળ છે? તો અંતર સાથે બદલાય છે, એટલે કે ચલ બળ દ્વારા થતું કાર્ય. તો કાર્ય ઉર્જા પ્રમેય કારણ કે બળ અને ગતિ ઉર્જા ને સાંકળતું એક જ સમીકરણ છે કાર્ય ઉર્જા પ્રમેય. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ્સ W. ડેલ્ટા કે KF minus KI is integration fx dx 0.1 2.01. ઓકે, હવે અહીંયા KI ની કિંમત આપેલી છે 0.5. બળ F ની કિંમત પણ આપેલી છે -k/x 0.1. ઓકે, 0.5 ને પેલી બાદ જવા દો. k ઇઝ ઇક્વલ્સ ટુ 0.5. ઓ સોરી, k ની કિંમત આપી છે, ki નથી આપેલા. ki ઇઝ હાફ mvi². 0.5 1/x નું સંકલન જોયું? સંકલન આવ્યું ને? સંકલનનો વિડીયો જુઓ, ડિસ્ક્રિપ્શનમાં પડ્યો છે. 1/x નું સંકલન થાય છે ln x 0.1 થી 2.01. ઓકે, માટે kf હાફ કેટલું દળ આપેલું છે? 1 કિલોગ્રામ અને પ્રારંભિક ઝડપ 2/4 -0.5. હવે યાદ રાખો કે લિમિટ મૂકવી છે તો કેવી રીતે મૂકશો? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ln 2.01 ln 0.1 ભાગાકાર આપો 2 તો થાય kf -2 ઇઝ ઇક્વલ્સ ટુ -0.5 ln 2.01 by 0.1. ઓકે, આ ક્યાંથી લખ્યું મેં? તો એના માટેનું સૂત્ર હું તમને આપું કે મેં જ્યાંથી લખ્યું છે ત્યાં મેથ્સની અંદર સૂત્ર આવે છે કે log x minus log y is equals to log x by y. સર આ તો log છે, તમે તો ln માટે લખ્યું છે, તો યાદ રાખો ln પણ એક પ્રકારનો log છે. શું ફરક છે? તો આ જે log છે તે log
નો આધાર એટલે કે બધી જ કિંમતો 10ના આધારથી શું થાય એને આવી રીતે લખાય છે. ધારો કે x લખો તો અહીંયા આધાર 10 લખવો પડે. LOG log લખો છો તો એ log થાય છે તેનો આધાર 10 છે અને આ જે log છે એ આપણા log ટેબલમાં જે કિંમતો છે એના માટેનો છે. ln જે છે તે ln નો આધાર e છે. એની કિંમત છે 2.718. ઓકે, અને આ લોગને લખવું હોય તો ln બરાબર log x લખવો છે તો e લખવું પડે. અહીંયા 10 આવે તો અહીંયા e આવે. આટલો ફરક છે, ધ્યાનથી સમજો. ઓકે, અને જો તમારે e આધારથી 10 આધારમાં જવું છે, શું કરવું પડે? ln બરાબર 2.303 લોક કરવું પડે. ઓકે, 2.303 લોક કરવું પડે. બેને પેલી બાજુ જવા દો. હવે આપણે એ જ જગ્યા ઉપર છીએ કે જ્યાં આપણે ln દૂર કરીને 2.303 લોગ લઈશું. કેમ લોગ લેવાનો? કારણ કે આપણી પાસે જે લોગ ટેબલ છે એ ln વાળું નથી, એટલા માટે. ઇઝ ઇક્વલ્સ ટુ 0.5. ln ની જગ્યાએ 2.303 લોગ લખીશું. 20.1 0.5 20.01 નો લોગ શોધવો છે. કેવી રીતે શોધશો? તો 20.1 કેટલા અંક છે? 2 અંક. 2 અંકમાંથી 1 બાદ કરો, કેટલો વધે? 1 અંક. 1 પોઈન્ટ. લોગેરિધમના ટેબલમાં 20માં જાઓ, એની બાજુમાં જાઓ. આ બાજુમાં 0 છે, આ 1 વાળું છે. અહીંયા જે કિંમત છે તે જોઈ લો. તે કિંમત છે 0.3032. સોરી, 0.3032. ફરી જુઓ. ધારો કે મેં એવું લખ્યું હોત કે 201, તો પોઈન્ટની આગળ કેટલા અંક છે? 1 2 3. કેટલા અંક છે? 3 અંક. એમાંથી 1 બાદ કરો તો કેટલા આવે? 2 પોઈન્ટ. 20 નો 1 માં જોવાનો, 3032. ધારો કે આવું કીધું હોત તો કેટલા અંક છે? 4 અંક. 3 પોઈન્ટ. ધારો કે આવું કીધું હોત તો પોઈન્ટની આગળ કેટલા અંક છે? 1. 1 માંથી 1 જવા દો, 0. આ રીતે. ઓકે, તો ડિપેન્ડ્સ કરે છે કે શું કિંમત આપેલી છે. બરાબર, પોઈન્ટની આગળ કેટલા અંક છે એ જોવાના છે. 1.5. તો kf બરાબર 0.5 જૂલ. આ થાય છે ગતિ ઉર્જા, હાફ mvf². 2 સામે જવા દો, m નીચે લાવો. તો vf² બરાબર 1 માટે vf બરાબર 1 મીટર પર સેકન્ડ. તો અંતિમ ગતિ ઉર્જા 1 મીટર પર સેકન્ડ આવી જશે અને આ તમારા માટે થશે એક્સ્ટ્રા. આ બધું આપણે કેમ વાપર્યું, શું વાપર્યું તે સમજવા માટે.
ઓકે, દરેકના પોતાના નિયમ છે. અહીંયા જે નિયમ લાગુ પડ્યો છે તે આ છે, અહીંયા જે નિયમ લાગુ પડ્યો છે તે આ છે, અને આ સમજવા માટે મેં આ બે સમજાવેલા છે. ઓકે, છે બહુ ઇઝી ન્યુમેરિકલ, કંઈ ખાસ છે નહીં, સંકલન છે, ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. 1/xનું થાય છે ln x ln 2.01 માઇનસ ln.1 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. બે સંખ્યાઓ ભાગાકારમાં આવી જશે પેલા નિયમની મદદથી. 2.01/0.1 એટલે 20.1. ln ને દૂર કરો, 2.303 log અને log 20 પોઈન્ટ શોધવા માટે 1.3032. ખાસ કરીને તમારે કેમેસ્ટ્રીમાં log શોધવાના આવે છે, આપણે ફિઝિક્સમાં આ એક જ ન્યુમેરિકલ છે. ઓકે, તો આ રહ્યો તમારો ઉદાહરણનો છઠ્ઠો દાખલો. લખી લો. ઉદાહરણ નંબર 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે. m દળનો એક દડો l લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્ન બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. ગતિ બંધ થતી નથી, દોરી ઢીલી પડે છે. ઉર્ધ્વ સમતલમાં તે નીચેની આકૃતિઓ દર્શાવેલ છે. તો v0 B અને C પાસેની ઝડપ, B અને C પાસે ગતિ ઉર્જાના ગુણોત્તર માટેના સમીકરણો, C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે પણ આપવાનું કીધેલું છે. ઓકે, હવે અહીંયા આપણે એક સર્કલ દોરીએ. આ એનો ગતિ માર્ગ છે, બરાબર. કેન્દ્ર છે. આ એ બિંદુ છે જ્યાં વેગ v0 છે. તળિયે છે, તળિયે હોવાથી h બરાબર 0, સ્થિતિ ઉર્જા 0. ઓકે, વારાફરતી બધા લખીએ. બિંદુ A પાસે EA બરાબર KA પ્લસ UA, KA mv0² પ્લસ 0 માટે EA બરાબર હાફ mv0². ઓકે, ત્યાંથી તે C પર પહોંચે છે. C આકૃતિઓ દર્શાવવા પ્રમાણે ઉપર છે. અહીંયા જ્યાં તેની ઊંચાઈ જોવા જઈએ તો કેટલી મળે? 2l. આટલી l દોરી લંબાઈ, આટલી 2l. તો અહીંયાથી ઉપર જાય તો કેટલી થાય? વ્યાસ જેટલી. વ્યાસ એટલે 2l. ઓકે, એવું કીધું નથી કે બિંદુ C પાસે વેગ બંધ થાય છે. દોરી ઢીલી પડે છે પણ વેગ ચાલુ છે. EC ઇઝ ઇક્વલ્સ ટુ KC પ્લસ UC. KC બરાબર હાફ mvc² પ્લસ 2mgl. mgh હાઇટ, h બરાબર 2l. h બરાબર 2l. તો EC is equals to half mvc² plus 2mgl. ઓકે, તો વારાફરતી આપણે બધા શોધવાનું ચાલુ કરીએ. તો C પાસે દોરી ઢીલી પડે છે એટલે એક શરત મળે છે કે C પાસે દોરી ઢીલી પડે, અને દોરી જ્યારે ઢીલી પડે ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શું થાય? 0. દોરી તણાવમાં છે એટલે તો તણાવ બળ છે. દોરી ઢીલી છે તો તણાવ બળ 0 છે. તો C પાસે દોરી કેવી થઈ જાય છે? ઢીલી પડે છે. ઓકે, અહીંયા નીચે તરફ
હંમેશા ગતિ કરે એટલે નીચે તરફ વજન બળ લાગે અને વર્તુળમય ગતિમાં બહાર તરફ કેન્દ્ર ત્યાગી બળ લાગે. mv². તો સી પાસે mg ઇઝ ઇક્વલ્સ ટુ mvc²/L છે. અહીં લઈ લો mvc² બરાબર mgl. ઓકે, અહીંયાથી આપણને બે વસ્તુ મળે છે. એક તો આપણે એક કામ કરીએ, આપણે અહીંયાથી ગતિ ઊર્જા લઈ લઈએ, બે વડે ભાગી નાખીએ. હાફ mvc² બરાબર હાફ mgl. તો સી પાસેની ગતિ ઊર્જા kc હાફ mgl. ઓકે, હવે શું કહે છે બીજું? તો અહીંયાથી આપણે જો m ઉડાડી મારીએ તો vc² બરાબર gl. વર્ગમૂળ કાઢીએ તો vc બરાબર √gl. અત્યારે હાલ આની આપણે જરૂર નથી, બરાબર? ઓકે, સમીકરણ નંબરો આપી દઈએ કારણ કે બહુ બધા સમીકરણો થવાના છે. નંબર 1, નંબર 2, નંબર 3. તો સમીકરણ 3 ને સમીકરણ 2 માં ગોઠવો. EC હાફ mvc² બરાબર હાફ mgl. હાફ mvc² બરાબર હાફ mgl. પ્લસ ટ્વાઇસ mgl. પ્લસ ટ્વાઇસ mgl. બે લસા લો. પ્લસ ટ્વાઇસ mgl/2. બે લસા થાય એટલે 2 દુ 4 થાય. 4 ને 1 5/2. ઓકે, યાંત્રિક ઉર્જા સંરક્ષણની જે થિયરી હતી એમાં આપણે શું વાત થઈ હતી કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય માટે એ પાસે જેટલી યાંત્રિક ઉર્જા છે તેટલી યાંત્રિક ઉર્જા સી પાસે હોય. તો લખી શકું છું કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી EA બરાબર EC. EA હાફ mv0² બરાબર 5/2 mgl. કેન્સલ, m કેન્સલ. √5gl. √5gl આ છે આપણી ગણતરી. હવે આપણને બી પાસેની પણ ચર્ચા કરવાની કીધી છે ને બી આપણને અહીંયા આપે છે જે L ઊંચાઈ પર છે. કેટલી? L ઊંચાઈ પર. તો બી પાસે EB બરાબર KB પ્લસ UB. હાફ mvb² પ્લસ
mgl નંબર 6 જેમ આપણે તેમ વાત થઈ તેમ યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી સરખાવો અને એવું સરખાવો કે જ્યાં તમે ગણતરી લાવી શકો. યાંત્રિક ઉર્જા કોઈ પણ સરખાવો પણ જે ઇઝી હોય એ સરખાવો વધારે સારું છે કે EB ઇઝ ઇક્વલ્સ ટુ EC. હા, EB ઇક્વલ્સ ટુ EA પણ સરખાવી શકો છો, કોઈ ઇશ્યુ નથી. હાફ mvb સ્ક્વેર પ્લસ mgl is equals to 5/2 mgl. पहली बात जाओ तो mgl mvb स्क्वायर 5/2 mgl minus mgl is equals to आ था kb अथवा तो पहला लखो चलो 1/2 mvb square is equals to 3/2 mgl અને હાફ mvb square એટલે કે kb 3/2 mgl. હવે જો હું આ m કેન્સલ કરી નાખું, બે કેન્સલ કરી નાખું તો vb સ્ક્વેર બરાબર શું મળે 3gl માટે v બરાબર √ ઓફ 3gl. ઓકે, આટલું લખો, જગ્યા છે. ઓકે, હવે જગ્યામાં એવું કરીશું કે થોડુંક બચતગીરી કરીશું કે ભાઈ kb છેદમાં kc, kb 3/2 mgl છેદમાં kc હાફ mgl તો થાય 3/1. કેટલા થાય 3/1. તો હવે એ લોકોએ જે આપણને આપ્યું છે એમાંથી આપણે કેટલું શોધી નાખ્યું એ જરા જોઈ લઈએ. તો પહેલો તો v0 આપણે શોધ્યો છે અહીંયા, એમને જે માંગ્યું છે તે 1. બી અને સી પાસેની ઝડપ આ 2. ત્યારબાદ બી અને સી પાસેની ગતિ ઉર્જાનો ગુણોત્તર આ 3. ઓકે, અને સી બિંદુએ પહોંચ્યા બાદ દડાનો ગતિમાર્ગ, તો દડો થોડોક ઢીલો પડે છે, દોરી ઢીલી પડે છે અને પાછો નીચે તરફ આવે છે. અહીંથી પાછો ઉપર જાય છે, પાછો નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે. એમ પોતાનો ગતિમાર્ગ સતત જાળવી રાખે છે. એકદમ સિમ્પલ જુઓ, પહેલા શું લખ્યું મેં, એ માટે લખ્યું, પછી સી માટે લખ્યું અને સી માટેની જે શરત હતી એ શરતનો મેં ઉપયોગ કરીને આખો સીને સોલ્વ કરી નાખ્યો પહેલાં, કે જેથી કરીને વારે વારે આપણને ઉપર નીચે ના થવું પડે. કેસી પણ લીધા ને વીસી પણ લીધા. ત્યારબાદ જે શરત હતી એ અહીંયા મૂકી અને ઈસી લાવ્યો. ઈસી બે સરખાવ્યા, v0 મળ્યા. પછી બી માટે લખ્યું અને બી માટે સરખાવ્યા. એક જ પેટર્ન એ માટે લખ્યા, સી માટે લખીને આખા સોલ્વ કર્યા, પછી ઈ અને ઈસી સરખાવ્યા, પછી બી માટે લખ્યા, ઈસી ને ઈબી સરખાવ્યા. આ જ પેટર્ન, બીજી કોઈ પેટર્નમાં જવાનું નહીં. ઘણી વખતે બધા એવું કરતા હોય છે કે ભાઈ ઈ ઈસી સરખાવે છે, પછી આ કિંમત મૂકે છે, પછી ફરીથી ઈસીમાં આવે છે, ઉપર નીચે આવવાની ખબર નહીં પડી તો કન્ફ્યુઝનમાં આવી જશું કે કંઈક રહી ગયું. એના કરતાં સિમ્પલ પેટર્ન, સી પકડો એટલે સી સોલ્વ કરી નાખો, આખો કેસી વીસી પૂરો જ કરો. કેસી અહીંયા જોઈશે, બરાબર. એ રીતે બી લઈ લો, એ લઈ લો, જે જોઈએ એ પહેલાં પૂરું કરી નાખો. ઓકે, તો આ રહ્યો તમારો ઉદાહરણનો 7મો દાખલો. લખી લો. ઉદાહરણનો 8મો દાખલો શું કહે છે? કાર એક્સિડન્ટને તાદર્શ્ય સિમ્યુલેશન કરવા માટે ડેમોન્સ્ટ્રેશન કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણોનો અભ્યાસ કરે છે. એક એવું તાદર્શ વિચારો કે જેમાં 18 કિલોમીટર/ની ઝડપે લીસા રસ્તા પર ગતિ કરતી, લીસો રસ્તાનો મતલબ છે કે ઘર્ષણ બળ નથી,
1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ સાથે લગાડેલ 6.25 × 10³ પર મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? હવે ધારો કે કોઈ કાર છે, બરાબર, આમાં આવે છે અને સીધી સ્પ્રિંગને અથડાય છે, તો એ કાર ધીરે રહીને ત્યાં શું થશે? ઊભી થઈ જશે. મતલબ કે કાર પાસે જેટલી ગતિ ઉર્જા હતી એ બધી સ્પ્રિંગને આપી દેશે અને સ્પ્રિંગ સંકોચનથી એને સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. તો સૌથી પહેલાં તો શોધીએ કે 18 km/h એટલે થાય 5 મીટર/સેકન્ડ. તો કારની ગતિ ઉર્જા K = ½ mv². 1000 5 નો વર્ગ 25 25 ભાગ્યા 2 12.5 10³ 1.25 10⁴ અથવા તો એક કામ કરો, આ જ રાખો, 3 જૂલ. ઓકે, હવે આ જે ઉર્જા છે તે ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. અથડામણથી કારની ગતિ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા છે 1/2 kx². ઓકે, તો માટે સ્થિતિ ઉર્જા 1/2 kx² એ થશે 12.5 10⁻³ કેની કિંમત છે 6.25 10⁻³ x². 2 ઉપર 2 × 12.5 10⁻³ આ ગયા. x² ને કરતા બનાવો. 12.5 × 2 25 6.25 4 x બરાબર 2 મીટરનું સંકોચન થાય છે. કેટલું સંકોચન થાય છે? 2 મીટરનું. ઓકે, તો આ વાત તો ત્યારે છે કે જ્યારે લીસા રસ્તાની વાત હોય. રસ્તો હંમેશા કેવો હોય? ખરબચડો. ખરબચડો રસ્તો હોવાના કારણે 100% કન્વર્ઝન થતું નથી. તો આના પછીના ઉદાહરણમાં જોઈએ. આ તો લખી લો. ઉદાહરણ નંબર 9 શું કહે છે કે ઘર્ષણના અચળાંક મ્યુના 0.5 મૂલ્ય માટે ઉદાહરણ 6.8 ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન આપો. અહીંયા એવું કહેવું છે કે જ્યારે રોડ કે રસ્તો જે છે તેમાં ઘર્ષણ છે, તો ઘર્ષણ બળના કારણે જે ગતિ ઉર્જા છે તે 100% સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થતી નથી. કેટલું કાર્ય ઘર્ષણ બળમાં જતું રહે છે. તો અહીંયા એવું લખી શકાશે કે ભાઈ આપણા જે ગતિ ઉર્જા છે તે ½ mv² છે, બરાબર, અને એના પ્રમાણે આપણને મળ્યા હતા 12.5 10⁻³ જૂલ. ઓકે, હવે આપણે એ જોવાનું છે કે અહીંયા ઘર્ષણ બળ દ્વારા કેટલું કાર્ય થાય છે. ઘર્ષણ બળ દ્વારા x સંકોચન એ જ્યારે સ્પ્રિંગને અથડાય છે ત્યારે જ ઘર્ષણનું કાર્ય છે. કેમ
કારણ કે એ કાર્ડ જ્યારે સ્પ્રિંગને ટચ કરે છે તે વખતની ઉર્જા અને એ સ્પ્રિંગ દબાય છે ત્યાં સુધીની જે ઉર્જા છે તેની ગણતરી છે. ભાઈ કાર તમે 100 કિલોમીટરથી લાવો તે બધી નહીં ગણવાની. જ્યારે કાર સ્પ્રિંગને અથડાય છે, મતલબ કે ધારો કે આ સ્પ્રિંગ છે, ઓકે, હવે આ સ્પ્રિંગ છે, હવે અહીંયા જ્યારે એ કોન્ટેક્ટમાં આવે છે ત્યારથી એ x અંતર સુધી ગણતરી કરવાની છે. તો ઘર્ષણ બળ દ્વારા x સંકોચન માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ્સ ટુ FD. ગતિ આમ થાય છે, ઘર્ષણ બળ વિરુદ્ધમાં આવશે, નીચે તરફ mg, ઉપર તરફ n. તો ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ઇન્ટુ n બરાબર mgx. કિંમત મૂકી દો. મ્યુ 0.5, m 1000, g 10x, 5 ગુણ્યા 10⁻³ x. આ થયું W. સ્પ્રિંગનું સંકોચન થાય તો સંકોચનમાં સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા U ઇઝ ઇક્વલ્સ ટુ હાફ kx², હાફ 6.25 10⁻³ x². ઓકે, તો પોતાની ગતિ ઊર્જામાંથી કારની ગતિ ઊર્જામાંથી એટલે કે k માંથી સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામશે, પ્લસ ઘર્ષણ બળ માટે કાર્ય પણ કરવું પડશે. તો k 12.5 10⁻³ U હાફ 6.25 10⁻³ x² પ્લસ W 5 10⁻³ x. 10⁻³ વડે કાઢી નાખો અને 2 વડે ગુણી નાખો. તો 2 વડે ગુણો એટલે આ 12.5 ના થાય 25, 2 જતા રહે, 5 દૂના 10, 25 ને પેલી વાર લઈ જાઓ, 6.25 x² પ્લસ 10x માઇનસ 25 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ સમીકરણ પૂર્ણવત પદાવલીના સમીકરણ જેવું થશે જે તમે 10મા ધોરણમાં ભણેલા છો કે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, જેમાં a બરાબર 6.25, b બરાબર 10, c બરાબર -25. ઓકે, અને આને ઉકેલવા માટે ડેલ્ટા ઇક્વલ્સ ટુ b² - 4ac પેટર્નથી જવું પડશે. 10નો વર્ગ 100, a 6.25, c -25, ટોટલ 725, ડેલ્ટા 725, 26.9 સમથિંગ આવે છે, 26.9 ઇટ્સ રૂટ ડેલ્ટા.
હવે x શોધવા માટે આપણે શું સૂત્ર લગાવતા હતા 10મા ધોરણની અંદર -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા છેદમાં 2a -10 પ્લસ ઓર માઇનસ 26.9 ભાગ્યા 2 ગુણ્યા 6.25. હવે જો હું પ્લસ ઓર માઇનસમાંથી માઇનસ લઈશ તો આ જવાબ નેગેટિવ આવશે, જે x ના સંકોચન માટે યોગ્ય નથી. એટલા માટે અહીંયા હું પ્લસ લઈશ. $12.5 16.9 ભાગ્યા 12.5 1.35 મીટરનું સંકોચન થશે. ધ્યાનથી જુઓ, ઘર્ષણ બળમાં ઉર્જા ખર્ચવાથી સંકોચનની ક્ષમતા પણ ઘટી ગઈ. પહેલા 2 મીટરનું સંકોચન હતું, હવે માત્ર 1.35. સિમ્પલ છે. પહેલા ગતિ ઉર્જા શોધી, રસ્તામાં ઘર્ષણ છે, ગતિથી વિરુદ્ધમાં ઘર્ષણ આવે, એના માટે કરવું પડતું કાર્ય W બરાબર FD. F એટલે મ્યુ ઇન્ટુ n, D બરાબર x, n બરાબર mg કિંમતો મૂકી. હવે એ જ્યારે સ્પ્રિંગ દબાય છે ત્યારે સ્પ્રિંગમાં સંકોચનથી સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થાય છે U equals to half kx2 1/2 into 6.25 10⁻³ x2. K is equals to U plus W 10⁻³ 3 ઉડાડીમાં વાળો 2 વડે ગુણી નાખો. લખ્યું છે 2 વડે ગુણી 10⁻³ વડે ભાગો. 25 6.25 10⁻³ વત્તા 10x. પેલી બાદ લઈ જાઓ 25 ને માઇનસ અને પૂર્ણ પદાલની મદદથી ઉકેલી નાખો. તો આ રહ્યો તમારો ઉદાહરણનો 9મો દાખલો. લખી લો. ઉદાહરણ નંબર 10. પાઠ્યપુસ્તકનું કોષ્ટક 6.3 જુઓ અને DNA માં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણો. હવે DNA ને તોડવા માટે જે ઉર્જા જોઈએ છે તે છે 10⁻20 જૂલ. એટલે કે કોષ્ટક પ્રમાણે DNA ને તોડવા 10⁻20 જૂલ ઉર્જા જરૂરી છે, જેને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા છે. એક ભાગે 1.6.625 10⁻1 0.0625 ઇલેક્ટ્રોન વોલ્ટ DNA ને તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે. સેકન્ડ, હવામાં એક અણુની ગતિ ઉર્જા 10⁻21 આપેલા છે ને એને આપણે 10⁻19, તો અહીંયા 20 ની જગ્યાએ 21 થશે તો 0.0625 થશે. તમારે સેલ્ફ કરવાનું છે. અને છેલ્લે, પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં દર્શાવો. તો ટેબલ એવું કહે છે કે દરરોજના ખોરાક પ્રમાણે આપણે 10⁷ જૂલ ઉર્જા જોઈએ છે. કેટલી જોઈએ છે? 10⁷ જૂલ. જૂલ ઉર્જા જોઈએ. બરાબર, એને આપણે કિલો કેલરીમાં ફેરવવા છે. તો જૂલમાંથી કેલરીમાં જવું છે તો 4.2 વડે ભાગો, અને કિલો કેલરીમાં જવું છે તો 10⁻³ વડે પણ ભાગો. ઓકે, આનો રાઉન્ડ જવાબ આવશે 2400 કિલો કેલરી. આટલી ઉર્જા આપણે એક વ્યક્તિને દરરોજના ખોરાકમાં જોઈએ. આનાથી વધારે લઈએ તો મોટા થવાય અને ઓછી લઈએ તો સ્લિમ થવાય. લખી નાખો. ઉદાહરણ નંબર 11 એક છોટું છે કે મહત્તમ 1800 કિલોગ્રામ, જેમાં લિફ્ટ અને મુસાફર બંનેનું દળાઈ ગયું. 1800 કિલોગ્રામ સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. ઓકે, વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. એટલે કે 4000નો લોડ પણ લેવો પડે છે
સ્પ્રિંગમાં કાટ હોય, કાં તો જે રેલિંગ જે પાટા ઉપર જતી હોય એ પાટામાં કાટ હોય, ગમે ત્યાં ઘર્ષણ બળ લાગે છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડતો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં લખો. ઓકે, સૌથી પહેલાં તો લિફ્ટને કેટલું વજન ખેંચવાનું છે એ નક્કી કરો. લિફ્ટને અથવા તો લિફ્ટની મોટરને ખેંચવો પડતો કુલ લોડ, તો લિફ્ટનું વજન બળ mg અને પેલો ઘર્ષણ બળ 1800 ગુણ્યા 10 વત્તા 4000, 18000 વત્તા 4000, ટોટલ 22000 ન્યૂટનનું બળ લાગે. કેટલું બળ લાગે? 22000 ન્યૂટનનું. તો પાવર વેગ પરથી શોધવો છે તો F × V, 22000 ગુણ્યા 2, 44000 વોટ. હોર્સ પાવરમાં જોઈએ છે $746, રાઉન્ડ અરાઉન્ડ 59 બ્રિટિશ હોર્સ પાવર. થિયરીમાં શીખવાડેલું છે હોર્સ પાવરને કન્વર્ટ કરવા હોય તો વોટને 746 વડે ભાગી નાખો એટલે એ કન્વર્ટ થઈ જશે. ઓકે, તો આ રહ્યો તમારો ઉદાહરણ નંબર 11. લખી લો. ઉદાહરણ નંબર 12 શું કહે છે? ન્યુટ્રોનનું ધીમા પડવું. આ એક રેડિયો એક્ટિવ પદાર્થ જે છે, રેડિયો એક્ટિવના જે શાખા છે એમાંનો ન્યુમેરિકલ છે, બરાબર, પણ આપણા સંઘાતને લાગે વળગે છે. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10⁷ મીટર પર સેકન્ડ ને 10⁻³ મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો છે, એટલે કે એની સ્પીડ ઘટાડવી છે કે જેથી તે યુરેનિયમ 92-235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ જ વધે અને તેનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડું ઘણું જ વધારે હોય, તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અને ગ્રેફાઇટને મોડરેટર કહે છે. મોડરેટરનું કામ છે કે એમને ધીમા પાડવા. ઓકે, ભારે પાણી અને ગ્રેફાઇટ, ભારે પાણી અને ગ્રેફાઇટમાં ગ્રેફાઇટ એ કાર્બનનું સ્વરૂપ છે. ઓકે, એટલા માટે અહીંયા કાર્બન શબ્દ વાપરેલો છે. તો સૌથી પહેલાં આપણે ન્યુટ્રોનની ગતિ ઉર્જાની વાત કરીએ કે ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા. Ki is equals to half m1 v1 I whole square. ઓકે, તો આ છે ન્યુટ્રોનની ગતિ ઉર્જા. હવે આપણે શું કરીએ છીએ કે એની અથડામણ કરાવીએ છીએ અને એનો વેગ જે છે તે આપણે ધીમો કરી દઈએ છીએ. તો અથડામણ બાદ વેગ ઘટે છે, યાદ રાખજો. અથડામણ બાદ જે વેગ છે તે ઘટે છે. v1f m1 - m2 m1 + m2 v1i. આ જે સૂત્ર છે તે યાદ કરો, આપણે તારવેલું સૂત્ર છે. ક્યાં તારવ્યું છે? સંઘાતની થિયરીમાં. ઓકે, આ સૂત્ર જે છે તે આપણે સંઘાતની થિયરીમાં તારવેલું છે. હવે kf is equals to half m v1f whole square.
આ થશે આનો વર્ગ મેચ થઈ ગયું. ઇઝ ઇક્વલ્સ ટુ v1i હોલ સ્ક્વેર, v1i સ્ક્વેર પહેલાં લખી નાખ્યો, m1 માઇનસ m2 નીચે m1 પ્લસ m2 હોલ સ્ક્વેર માટે kf બરાબર. આ સૂત્ર જુઓ અહીંયા એક સાથે સરખાવું તો ખબર પડશે કે આ ki છે. છેદમાં લઈ લો, kf છેદમાં ki. m1 માઇનસ m2 m1 પ્લસ m2 હોલ સ્ક્વેર. હવે આપણને ખબર છે કે ભાઈ જો kfની કિંમત વધારે હોય, ધારો કે કોઈ પણ જગ્યાએ આપણે એવું કહીએ કે ભાઈ શરૂઆતની સ્પીડ કેટલી હતી 100, અથડામણ પછીની સ્પીડ કેટલી થઈ તો કે 60.6. તો અહીંયા ઝડપ ઘટે છે. ઝડપ ઘટે છે એટલે આને શું કહેવાય? ગુમાવેલો અંશ. શું કહેવાય? કે ભાઈ 0.6 ગુમાવ્યા. પણ જો એવું થતું હોત કે ભાઈ 100 ઝડપ છે અને પછી કોઈ પ્રક્રિયા પછી 120 થાય છે તો 1.2, એટલે કે અહીંયા આ મેળવેલો અંશ કહેવાય. 0.2 જે છે તે મેળવેલો અંશ કહેવાય. એટલે 1 કરતાં મોટી કિંમત હોય તો મેળવેલો અંશ, 1 કરતાં નાની હોય તો ગુમાવેલો અંશ. તો લખાય કે ગુમાવેલ અંશ f ઇઝ ઇક્વલ્સ ટુ અથવા તો f1 ઇઝ ઇક્વલ્સ ટુ m1 માઇનસ m2 divided by m1 plus m2 whole square. તમને ખબર છે કે કોઈ એક ગુમાવે તો બીજો મેળવે. કોણ મેળવે? મોડરેટર. તો બીજા દ્વારા મેળવેલ અંશ f2 is equals to 1 minus f1. f2 is equals to 1 minus f1. તો અહીંયા તમને જે પદાર્થો આપેલા છે તે પદાર્થોને આપણે ધ્યાનથી જોઈએ તો કે ભાઈ સ્થિતિસ્થાપક અથડામણ કીધી છે, ડ્યુટેરોન આપ્યા છે, કાર્બન આપેલા છે. એમાંથી આપણે સૌથી પહેલા ડ્યુટેરોન જોઈએ. ડ્યુટેરિયમ, ડ્યુટેરિયમનું દળ આપણે m2 લઈએ. ડ્યુટેરિયમની અંદર 2 પ્રોટોન હોય એટલે m2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ ઓફ m1. પ્રોટોન ન્યુટ્રોન મતલબ 2 પ્રોટોનના દળ જેટલું હોય. તો f1 ઇઝ ઇક્વલ્સ ટુ m1 માઇનસ 2m1 બાય m1 પ્લસ 2m1 હોલ સ્ક્વેર માઇનસ m1 by 3m1 whole square. It's 1 by 9. 1 by 9. પરસન્ટેજમાં જોઈએ તો f1 percentage is equals to 1 by 9 multiplied by 100. It is 11.11% ગુમાવવામાં આવે છે. આટલી ઉર્જા ગુમાવે છે. જ્યારે બીજાને જે મળે છે ઉર્જા, ગુમાવેલો અંશ 11.11% અને બીજાને જે મળતો અંશ છે તે f2 is equals to 1 minus f1. 1 minus 1 by 9, it is 8 by 9. It is 8 by 9. પરસન્ટેજની દ્રષ્ટિએ જોવા જઈએ 88.89%. ઓકે, હવે આ જ વસ્તુ કાર્બન માટે. કાર્બન માટે કાર્બનનું દળ m2 બરાબર 12 of m1. 12 of m1. કાર્બનની અંદર 6 પ્રોટોન 6 ન્યુટ્રોન એમ ટોટલ એનું ન્યુક્લિયસ 12 ગણું હોય છે પ્રોટોન કરતાં. તો આ દાખલો તમે જાતે ગણીને મને આન્સર કમેન્ટ કરશો. શું કરશો? આન્સર મને કમેન્ટ કરશો. ઓકે, તો આ રહ્યો તમારો ઉદાહરણ નંબર 12. લખી લો.
ઉદાહરણ નંબર 13 શું કહે છે? આકૃતિમાં સમાન દળ M1 અને M2 ના બે બિલિયર્ડ બોલ, સ્નૂકર બોલ છે, બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક Q કહેવાય છે, જ્યારે બીજો બોલ લક્ષ્ય એટલે કે ટાર્ગેટ કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માગે છે, કે સામે પેલો ખૂણો છે એ હોલમાં જવા દેવો છે બોલને, તો લાકડી વડે મતલબ એની સ્ટીક જે આવે. θ2 બરાબર 37 ડિગ્રી ખૂણે રહેલ છે. ધારો કે સ્થિતિસ્થાપક અથડામણ છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 મેળવો. શું કરવાનું છે ને એ જુઓ ધ્યાનથી. ટાર્ગેટ બોલ અહીંયા રહેલો છે, બરાબર. મારક બોલ અહીંયા છે, ક્યુ બોલ. અહીંયાથી આ બોલ સીધો આવશે અને ગતિ કરતો 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 અથડાશે, બરાબર. જે ત્યાંથી 37 ડિગ્રીના ખૂણે જે પેલું હોલ છે ત્યાં મોકલવાનો છે. તો બીજો અહીંયા ક્યાંક જશે, જે લગભગ θ કોણે જશે, અથવા તો θ1 કોણ લખો, ચલો θ1 કોણે જશે. આની શરૂઆતમાં ઝડપ v1i, આની v2i બરાબર 0, આની થશે v1f, આની થશે v2f. ઓકે, અથડામણ છે, બાહ્ય કોઈ બળ નથી, તો વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીશું. અથવા તો પહેલા એક કામ કરો, ગતિ ઉર્જા પરથી ગતિ ઉર્જા, અથવા તો એવું લખીએ કે સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી ગતિ ઉર્જા અચળ રહે છે. માટે શરૂઆતની ગતિ ઉર્જા બંને બોલના દળ સમાન છે, હાફ m1 v1 i² પ્લસ 0. આ સ્થિર અવસ્થામાં છે. કેવો છે? સ્થિર અવસ્થામાં. ઇઝ ઇક્વલ્સ ટુ હાફ m v1 f² પ્લસ હાફ m v2 f². m વડે ભાગો, 2 વડે ગુણો. v1i હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ v1 f² પ્લસ v2 f². નંબર 1. ઓકે, હવે અથડામણ સ્થિતિસ્થાપક છે, તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક વેગમાન mv1i, આ તો સ્થિર અવસ્થામાં હતો એટલે એનું વેગમાન 0 થાય. અથડામણ બાદ mv1f mv2f, m કેન્સલ કરો. v1i v1f v2f. સદિશ સંબંધ થયો, વર્ગ કરો. તો જો વર્ગ કરો છો તો સદિશ સંબંધ પ્રમાણે વર્ગ થશે v1i હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ v1 f² પ્લસ v2 f² પ્લસ 2 ટાઈમ્સ v1f v2f cos θ. સમીકરણ 1 પરથી v1 f² પ્લસ v2 f² બરાબર v1 i² મૂકી દઈએ. સમીકરણ 1 ને મૂકો, is equals to v1i whole square plus 2 times v1f v2f cos θ. θ એટલે બે વચ્ચેનો ખૂણો θ. આને આ બાજુ લઈ લો તો 0 થઈ જશે. v1f v2f cos θ માટે cos θ બરાબર 0.
cos થીટા 0 તો થીટા બરાબર 90 જે થીટા છે એ બે ભાગમાં વિભાજિત છે 37 વત્તા થીટા 1 બરાબર 90 તો થીટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ 53 ડિગ્રી થીટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ 53 ડિગ્રી આ એકદમ સરળ ન્યુમેરિકલ છે અને આખો જે ન્યુમેરિકલનો મોટા ભાગનો ભાગ છે એ આપણે થિયરીમાં પણ જોયેલો છે ઓકે તો આ રહ્યું તમારું ઉદાહરણ નંબર 13 લખી લો ચલો તો આજનો આપણો ઉદાહરણનો આખો લેક્ચર પૂરો થયો અને લેક્ચરના અંતે તમારા માટે હોમવર્ક ઓલરેડી એક કીધું છે કમેન્ટ કરવાનું અને એક જો ઉદાહરણ 6.4 ની અંદર બુલેટ 25 ની 10 ની જગ્યાએ 25% સાથે બહાર આવે છે તો ગતિ ઉર્જા અને ઝડપ શોધો અને ઉદાહરણ 6.9 ની અંદર જ્યારે કાર અથડાય છે ત્યારે ઘર્ષણ બળ 0.5 હતું એની જગ્યાએ 0.2 લઈએ તો x કેટલો થશે ઓકે તો આ તમારું હોમવર્ક છે અને આના આન્સર્સ તમારે મને કમેન્ટ કરવાના છે એન્ડ ઇફ યુ લાઇક ધીસ વિડીયો ધેન કમેન્ટ ઇટ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો